હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા ઢોકળાની રેસીપી। ઉનાળો આવે એટલે તરત જ ખાટા ઢોકળા યાદ આવે। ખાવામાં એકદમ સોફ્ટ જાળીદાર આ ખાટા ઢોકળાના બેટર માટે આપણે દાળ ચોખાનું પરફેક્ટ માપ કેવી રીતે લેવું અને એને ફર્મેન્ટ કરવાની મેથડ એકદમ ઇઝી અને પરફેક્ટ કેવી રીતે કરવી તે બધી જ ટિપ્સ સાથે ખાટા ઢોકળાની રેસીપી શરૂ કરીએ। ગરમા ગરમ ખાટા ઢોકળા ખાવા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલા ઝીણા ચોખા લીધા છે। તમે ઘરમાં રહેલા કોઈ પણ સ્મોલ ગ્રેન રાઈસનો યુઝ કરી શકો છો, બસ બાસમતી ચોખાનો યુઝ નથી કરવાનો। હવે આપણે જે વાટકીથી ચોખા લીધા છે એ જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી ચણાની દાળ લેશું, સાથે તેટલા જ માપની સાથે એટલે કે અડધી વાટકી અડદની દાળ લેશું। અડદની દાળમાં ચીકાશ હોય છે એટલે ઢોકળા એકદમ ફ્લફી જ બનશે। હવે ઢોકળાના બેટરમાં ફટાફટ ફર્મેન્ટ થઈ જાય એના માટે અડધી ચમચી જેટલી મેથીના દાણા એડ કરીશું। અહીંયા મેં અડધો કપ પૌવા લીધા છે। પૌવા મેં રેગ્યુલર જેનાથી બટેટા પૌવા બનાવીએ છીએ એનો જ યુઝ કર્યો છે। પૌવા થોડાક પણ એડ કરવાથી ઢોકળા સોફ્ટ જ બનશે। હવે પાણી એડ કરીને બધી જ વસ્તુઓને સારી રીતે વોશ કરી લઈએ। અહીંયા આપણે દાળ ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી એનું જે વ્હાઇટ પાણી ક્લિયર ના થઈ જાય। 2 થી 3 વાર સરસ રીતે ધોઈને એનું બધું જ પાણી કાઢી નાખીએ। હવે એમાં પાણી એડ કરી અને 5 થી 7 કલાક માટે પલાળી લઈએ। તો લગભગ 5 થી 7 કલાક જેવું થઈ ગયું છે। દાળ ચોખાને જોઈએ તો એ એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયા છે। તો હવે એમાં રહેલું બધું જ પાણી સ્ટ્રેનરની હેલ્પથી કાઢી લઈએ। તો મેં અહીંયા બધું જ પાણી કાઢી લીધેલું છે અને વધેલું આ દાળ ચોખાનું જે પાણી છે એને ફેંકવાનું નથી, પણ બેટરને પીસતી વખતે યુઝ કરશું। આ પાણીને બેટરને પીસતી વખતે એડ કરવાથી બેટરમાં ફર્મેન્ટની પ્રોસેસ ખૂબ જ જલ્દી થઈ જાય છે। હવે એક ગ્રાઇન્ડિંગ જાર લેશું અને એમાં દાળ ચોખાને પીસવા માટે એડ કરી લઈએ। 2 બેચીસમાં એડ કરીશ, સાથે જ અડધો કપ ખાટું દહીં એડ કરશું। થોડુંક પણ દહીં એડ કરવાથી આથો એકદમ સરસ આવે છે। અને હવે પલાળેલા દાળ ચોખાના પાણીમાંથી થોડુંક પાણી પીસવા માટે એડ કરી લઈએ। આપણે બેટરને વધારે લૂઝ પણ નથી રાખવાનું, નહીંતર આથો બરાબર નહીં આવે। બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી લઈએ। તો જુઓ, આ રીતનું સ્મૂથ બેટર રેડી થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી જોશો તો એકધારી પડવી જોઈએ। અને હાથમાં લઈને જોશું તો દાળ ચોખાની બિલકુલ પણ કણી નથી આવતી। તો આ બેટર ઢોકળા માટે એકદમ પરફેક્ટ છે। એને આપણે એક મિક્સિંગ બોલમાં એડ કરી લઈએ અને જો થોડી પણ કણી દેખાતી હોય તો થોડું પાણી નાખી અને પીસી લેવું। હવે બેટરને હાથની હેલ્પથી એક જ ડિરેક્શનમાં 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ। બેટરને સારી રીતે ફેટી લીધું છે। તો જુઓ, આ રીતનું લાઇટ અને ફ્લફી બેટર રેડી થઈ ગયું છે અને હવે બેટરને કવર કરી અને આથો લાવવા માટે થોડી ગરમ જગ્યાએ મૂકી દઈએ। 7 થી 8 કલાક પછી ઢોકળાના બેટરને જોઈએ તો તમે જોશો તો બેટરની ઉપર આ રીતના નાના નાના સાઇઝના બબલ્સ આવી ગયા છે, મતલબ બેટરમાં આથો એકદમ સરસ આવી ગયો છે અને આ રીતના લાઇટ અને ફ્લફી થઈ ગયું છે। તૈયાર થયેલા આ બેટરમાંથી ઝટપટ ઢોકળા બનાવવા માટે જેટલું બેટર આપણને અત્યારે જોઈએ છે એ અલગ નીકાળી લેશું। બાકીનું બેટર તમે રેફ્રિજરેટરમાં 1 થી 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। થોડુંક પાણી એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। તો આટલી કન્સિસ્ટન્સી પરફેક્ટ છે ઢોકળા બનાવવા માટે। હવે એમાં એડ કરશું 1 ચમચી ક્રશ કરેલા લીલા મરચાં, 1 ચમચી ગ્રેટ કરેલું આદું, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ચમચી હળદરનો પાવડર અને 1 ચમચી જેટલું મીઠું નાખીને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લેશું। મિક્સ થઈ ગયા પછી 1 ચમચી તેલ એડ કરશું, જેથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ જ રહેશે અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા આપણું ઢોકળાનું બેટર રેડી થઈ ગયું છે। ઢોકળા બનાવતા પહેલાં પાણીને ગરમ કરી લઈએ। સ્ટીમરમાં 3 કપ જેટલું પાણી એડ કર્યું છે અને એને કવર કરી અને 5 મિનિટ માટે ગરમ કરી લઈએ। આ સ્ટેપ પહેલાં જ કરી લેવું અને સાથે જ ઢોકળાની પ્લેટને થોડુંક તેલ નાખી અને ગ્રીસ કરી લઈએ। હવે બેટરમાંથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લીધો છે। સોડા બેટરમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી દઈએ અને એને ફટાફટ સરસ રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી રેડી થઈ ગયું છે। હવે જલ્દીથી બેટરને પ્લેટમાં એડ કરી લઈએ અને આ રીતે પ્લેટને થોડીક હલાવી લઈને બેટરને એક સરખું કરી લઈએ। એની ઉપર થોડોક લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરશું। હવે પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો એમાં પ્લેટને સેન્ટરમાં રાખી દઈએ, કવર કરી અને ઢોકળાને ફક્ત 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। ઢોકળાને સ્ટીમ કરતી વખતે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે। લગભગ 12 મિનિટ થઈ ગઈ છે। લીડને ખોલીને જોશું તો આપણું ઢોકળું ફૂલીને તૈયાર થઈ ગયું છે। તો હવે એને ઠંડુ થવા માટે બહાર કાઢી લઈએ। તો જ્યારે આપણા ઢોકળા ગરમ હોય ત્યારે જ એના ઉપર તેલ લગાડી લેવાનું। મેં બીજી પ્લેટને પણ રેડી કરી લીધી છે। બીજી પ્લેટ ઉપર મેં કાળા મરીનો પાવડર અને લાલ મરચાંનો પાવડર બંને સ્પ્રિંકલ કર્યા છે।
બને તો કાળા મરીનો પાવડર જરૂરથી એડ કરજો, બહુ સરસ ફ્લેવર લઈને આવશે. અને એ પણ સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હલકા ઠંડા થાય પછી નાઈફની હેલ્પથી કટ લગાવી લઈએ. તમે તમારી પસંદગીના હિસાબે નાના મોટા કટ લગાવી શકો છો. હવે ઢોકળાને ડીમોલ્ડ કરી લઈએ તો આપણા એકદમ સ્પોન્જી, સુપર સોફ્ટ અને ટેસ્ટી ઢોકળા તૈયાર થયા છે. તો ગરમીના દિવસોમાં ચા સાથે કે એકલા સિંગ તેલની સાથે ચટણીની પણ જરૂર ન પડે એવા ખાટા ઢોકળા બનીને તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને આજની રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી તમારો ફીડબેક શેર કરજો. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.